રાજુલાના ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવાડી એક ડેમ 13 ગામ પગલા સમિતિ દ્વારા ધારનાથ મહાદેવ મંદિરે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારેશ્વર, દીપડિયા, વડલી, ચીડિયા, વાવેરા વગેરે ગામોના આગેવાનોના ખેડૂતોએ હાજર રહી પાઇપલાઇન નહીં નાખવા દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ દિલીપ સોજિત્રા, રાજુ કરપડાએ સ્પીચ આપી અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પાઇપલાઇન નાખવાના વિરોધમાં ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરેલા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ધાતરવાડી ડેમ 1972માં બનાવવામાં આવ્યો હતો. તે સમયે આ ડેમ સિંચાઈ માટે બન્યો હોવાના આક્ષેપો કરાયા હતા. તેમજ પાઇપલાઇન નહીં નાખવા અંગે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. ધાતરવાડી ડેમ 1972માં બન્યો ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે. છતાં 1987માં દુષ્કાળ પડ્યો. ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે 1.5 MCFT પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું હતું. 39 વર્ષથી એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી છતાંય લઈ જાય છે. તો અમને કાલથી એવા દબાવવામાં આવ્યા કે તમે આ ડેમનો અવાજ ન બની શકો એવા અમારા ઉપર એક્શનો લેવા માટે અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા. 10-15 દિવસ પહેલાં આજ અહીંના પ્રાંત અધિકારી સાહેબ છે એમણે અમને 25 ખેડૂને બોલાવ્યા હતા અને અમને દબાવવાના પ્રયત્નો ન્યા થયા. પછી અમે નીચા ઉતરી અને મીડિયામાં બાઇટ આપેલી અને આજની તારીખ સુધી અને અમને મારી માંગ એ છે કે નગરપાલિકાનું પાણી સરકારે અને મહીપરીમાંથી આવ્યું છે. અહીં રાજુલા ડેમ છે, આ જ્યારે બધું સોર્સ છે, તો સિંચાઈનું પાણી ધાતરવાડી ડેમમાં જ વારંવાર શા માટે લેવામાં આવે છે અને અમને દબાવીને પાણી લઈ લેવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે? અમારી ડેમ છે, નગરપાલિકાને અમે પાણી આપીએ પણ અમારા ફ્યુઝ ગેટ આ 20 વર્ષથી પડી ગયા છે, એમાં માટે કોઈ ધ્યાન નથી દીધું. 50 વર્ષથી એમાં માટી છે, એના માટે કોઈ ધ્યાન નથી દીધું. મીટર નથી મૂક્યો અને અમને ડરાવી ધમકાવીને એ લઈ જવાની વાત કરે છે. તો અમે ખેડૂત છીએ, હવે થોડા ઘણા ખેડૂત ભણ્યા છે, ખેડૂત દીકરાને બંધારણ વાંચતા આવડે છે. ચીફ ઓફિસર સાહેબ અમને અસામાજિક કહે છે. ચીફ ઓફિસર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે બેન, તમે મહિલા છો, તમે કોઈના હાથો બની અને ખેડૂતો અન્નદાતા છે જગતના, એને અસામાજિક કહેવાનું છોડી દો. અમે એમ કહીએ છીએ બેન, તમે માફી માંગી લો, નહીંતર આવતા દિવસોમાં અમે ચીફ ઓફિસર સાહેબ માફી નહીં માંગે તો એમના પણ આવેદન દઈ અને નગરપાલિકા સામે આંદોલન કરશું.